જય શ્રી કૃષ્ણ બધાને। આજે તો આંબલી સાફ કરવાની હતી, કેમ કે 2 દિવસથી મેશમાં પપ્પા લઈ આવ્યા હતા ને તો એમને એમ પડી હતી। આજે મેં ચલો ફ્રી થઈ ગયા છે ને તો આ કામ પતાવી દઈએ। પછી તો જો ભાઈ હું મેશમાં છે ને ભાઈ બેસી ગયા સાફ કરવાને, હરર ખાતા ગયા, પણ છેલ્લે તો આંબલી કરતા તો છે ને ફોતરા જ જાજા નીકળ્યા। એ પછી તો છે કે અત્યારે બપોરે યાદ આવ્યું કે આજે સવારે ઝાડવાને પાણી આપતા તો ભૂલાઈ જ ગયું હતું, એટલે જો અત્યારે બપોરે છે કે પાવાનો વારો આવ્યો। એ પછી તો વાગી ગયા હતા 4 ને અમારે જવાનું તો આજે હોસ્પિટલ, કેમ કે મારે આજે રૂટ કેનાલની અપોઇન્ટમેન્ટ હતી। મને એવું લાગે છે મારે આ રૂટ કેનાલ પહેલાં પૂરું થશે કે પહેલાં અમરેલીના રસ્તા બનશે। એ પછી હોસ્પિટલથી આવીને સવારમાં જે ગરમ કપડાં ધોયા હતા ને એ સુકાઈ ગયા હતા, કેમ કે હવે છે ને રોજ થોડાક ધોવા પડે એમ છે, કેમ કે 1-2 દિવસમાં કાંઈ ભેગું થાય એમ છે નહીં। પછી રોંઢાના વાસણે આજ તો મૂકીને જ વહી ગયા હતા હોસ્પિટલ। એ સાફ કરીને આવીને ત્યાં તો મેશમાં બેન જો ગોળો શરૂ કરીને જોને ખાલી કરી દીધો, અને છે ને ઉપર ફિલ્ટરમાંથી, અને એણે છે ને જો સાયકલ ઉપર ચડી પછી પ્લેટફોર્મમાંથી કર્યું। એક આ દાઢ ને એક આ મેશમાં બે છે ને, હું આનું મારે કરું કંઈ સમજાતું નથી। પછી તો આ બેનના તોફાન એટલા વધી ગયા ને તો એની સર્વિસ જ થોડીક કરવી પડી, એટલે એને પપ્પા આવ્યા ને તો એ છે ને મારી જો ફરિયાદ કરતી હતી, અને એ જો એને જે માર્યું ને મેસેજ ત્યાં એને ભાઈ પપ્પા દીકરી છે ને ભાઈ મલમ ત્યાં લગાડતા હતા। એટલે જો આવું છે તમારા ઘરે કોઈ તો કમેન્ટ કરીને જરૂર કહેજો। બસ આજના વિડીયોમાં આટલું જ, મળીએ આવતીકાલના એક નવા વિડીયોમાં।